વિધવા માતાનો પુત્ર અગ્નિવીર બની અને આવતા ઉત્સવનો માહોલ। દાંતા તાલુકાના ગઢમૌડી ગામના રબારી સમાજના યુવકને મહેનત રંગ લાવી 7.5 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત આવતા આખા ગામમાં ઉત્સવનો માહોલ। ટીપુબેન રબારીના પતિનું અવસાન થયું ત્યારે તેમનો પુત્ર 11 મહિનાનો હતો। 2002માં તેમને ઘર ચલાવવા અને બાળકોને પગભર થવા મજૂરી શરૂ કરી હતી। 45 રૂપિયા મજૂરીથી સતલાસણા રોડનું કામ ચાલતું હતું, ત્યાં મજૂરી કરવા જતા હતા। કેવલરામ રબારી અગ્નિવીર સિલેક્શનમાં 2 વખત પડી જવાથી ફેલ થયા હતા, ત્રીજા પ્રયાસે પાસ થયા। અગ્નિવીર યુવકે આનો શ્રેય પોતાની માતા અને ભાઈને આપ્યો। મહંત શ્રી બાલકદાસ મહારાજ, ઈસબુર મહાદેવ સહિત વિવિધ સંતો અને આગેવાનો આવ્યા। આખા ગામમાં ઉત્સવનો માહોલ છવાયો। માણેકનાથ દાદાના આશીર્વાદથી અગ્નિવીર બન્યો તેમ યુવકે જણાવ્યું। ઘરે આવી પોતાની ટોપી માતા અને ભાઈને પહેરાવી માતાના ખભે રડી આશીર્વાદ લીધા। हमारे अग्निवीर में सिलेक्शन थयुं અને वो 7.5 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી અને વતન ઘરે પહોંચ્યું પાછું। અને અહીંથી મારેલી માણેકનાથ લઈ ગઈ હતી। માણેકનાથથી અમારે ગામમાંથી ઘરે ગ્રામવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું અને હું 3 વખત પડ્યો તો તોય મેં હિંમત નહીં હારી। પહેલાં પડ્યો તો મેં કીધું કે હવે બીજી ટ્રાય મારી। બીજા ટ્રાયમાં પડી ગયો તો ત્રીજા ટ્રાયમાં મારું આ સિલેક્શન થઈ ગયું। મેં હિંમત નહીં હારી। અત્યારે હું આ વર્દી પહેરીને ઊભો છું અને હું 11 મહિનાનો હતો ત્યારે મારા પપ્પા ઓફ થઈ ગયા હતા અને મારા મમ્મીની બહુ સખ્ત મહેનત, મારા ભાઈની બહુ મહેનતથી આજે હું વર્દી પહેરીને આપણા સામે ઊભો છું।